ચેનલ ઓફ વડોદરા। પ્રદેશ ભાજપ અધ્યક્ષની ઉપસ્થિતિમાં યુવા મોરચા વિલીનીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થી વિકાસ સંઘનું ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગરમાં વિલીનીકરણ કાર્યક્રમ તેમજ પ્રથમવાર મતદાતા યુવાનોને કોફી કૂપન વિતરણનો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભૂતપૂર્વ MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। પક્ષ જોડો અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં આદરણીય પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, સાંસદ શ્રી રંજનબેન, દંડક શ્રી બાળુભાઈ, ધારાસભ્ય શ્રી, આ તમામના ઉપસ્થિતિમાં આજે વિદ્યાર્થી વિકાસ સંઘ, જે MS યુનિવર્સિટીનો એક પ્રખ્યાત સંઘ છે, જે વિદ્યાર્થીઓ માટેનો અવાજ ઉઠાવતો આવ્યો છે, સાથે સાથે એમના જે નેતા છે વિકાસભાઈ દુબે, એમના માધ્યમથી મોટી સંખ્યામાં યુવાનો આજે ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। ત્યારે તમામ નવા કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ આપું છું। આ ઇલેક્શન આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટર પર ખાસ કરીને મોદી સાહેબ જેમ કહે છે કે મારી માટે 4 જાતિ સૌથી વધારે મહત્ત્વની છે। એમાં સૌથી પહેલું યુવા છે, બીજું મહિલા છે, ત્રીજું ખેડૂત છે અને ચોથો ગરીબ છે। આ 4 જાતિમાંથી એક યુવા જાતિ જે એમને માને છે મોદી સાહેબ, જેની માટે સતત છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રીય સ્તર પર અલગ અલગ એમના યોજનાઓનું લોકાર્પણ કર્યું છે। એ યોજનાઓ પણ એમને લાભ મળે અને આવનારા સમયમાં જ્યારે 25 વર્ષ પછી જ્યારે ભારતને આઝાદીને 100 વર્ષ પૂરા થશે, તો આઝાદ ભારતના 100 વર્ષ પૂરા થાય ત્યારે આ યુવાનો ગર્વથી કહી શકે કે અમે પણ મોદી સાહેબની ત્રીજી ટર્મમાં અમે 100% મતદાન કર્યું હતું અને મોદી સાહેબના હાથ મજબૂત કરીને 400 પારનો જે સ્લોગન છે એને સાર્થક કરવામાં અમારું પણ યોગદાન હતું। એ આજે એમને વાત કરવામાં આવી છે અને પાટીલ સાહેબે અલગ અલગ યોજનાઓના માધ્યમથી શું યુવાનો માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમને શું કામગીરી કરી છે એ પણ એમને વિસ્તૃતમાં જાણકારી આપી છે અને એમને પોતાના ગ્રુપમાં પણ આ વાત લઈને જાય, વડોદરાના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો આ
જન સુધીને વાત પહોંચાડે એની માટેનું આજે જે એમને માર્ગદર્શન આપ્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજના કેટલા યુવાનો જોડાયા છે? 550થી વધારે યુવાનો આજે યુનિવર્સિટી ચાલુ દિવસ હોવા છતાં પણ 550થી વધારે યુવાનો આજે અહીંયા આવ્યા અને એ ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી પાર્ટીમાં જોડાયા છે. આવનારા ઇલેક્શનમાં આ લોકોને અલગ અલગ કામગીરી સોંપવામાં આવશે અને એમના માધ્યમથી વધારેમાં વધારે 18થી 23 વર્ષનો જે યુવાન છે, ફર્સ્ટ ટાઈમ વોટર છે, એ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરે એની માટેની એમને વાત કરીશું. આજરોજ વિદ્યાર્થી વિકાસ સંઘ અમારું જે યુનિવર્સિટીમાં 2012થી કાર્યરત હતું એ યુનિવર્સિટીમાંથી હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયું છે, જેમાં અમારા સંયોજક શ્રી એવા વિકાસભાઈ દુબે, જયેશભાઈ બલાઈ અને હું પ્રમુખ પાર્થ પંડ્યા સાથે અમે અમારી સમગ્ર ટીમ સાથે CR પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. હવે આગામી સમયમાં જે મોદી સાહેબનું સપનું છે અબકી બાર 400 કી બાર, એમાં યુવાધન સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાઈ કાર્યરત થઈને તનમન ધનથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરતા રહીશું. અમારી સાથે સાયન્સ ફેકલ્ટીનું પણ આઈસા ગ્રુપના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી એવા મહાવીરસિંહ રાજ પણ જોડાયા છે. તો આવી રીતે બધા યુવાધન સાથે અમે કામ કરીશું અને ભારતીય જનતા પાર્ટીને અને મોદી સાહેબના જે સ્વપ્નો છે એમને સાકાર કરવામાં પૂરી દેશને મદદરૂપ થઈશું.